પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. પ્રવીણ સિંધા અને ભીખાભાઈ સ્વામીના નેતૃત્વ હેઠળની આ પેનલે ખેડૂત મત વિભાગની તમામ 10 બેઠકો જીતતા ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલનો પૂરતો પરાજય કર્યો છે. વિજય બાદ દિનુમામા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પંડ્યાર એપીએમસી ખાતે પહોંચ્યા, જ્યાં સમર્થકોએ વિજયની ઉજવણી કરી હતી. આ જીત સાથે સહકારી ક્ષેત્રે દિનુમામાનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેરાત થઈ ત્યારથી આજે 17 તારીખે મતદાન પૂરું થયું અને 18મી તારીખે રિઝલ્ટ આવવાની સંપૂર્ણ આવી ગયું છે એવું કહીએ તો પણ ચાલે, પણ સત્તાવાર રિઝલ્ટ અમનો અડધા કલાકમાં જિલ્લા રજિસ્ટ્રાર મેડમ આપશે. જ્યારથી પેનલ બનાવી ત્યારથી આખા તાલુકાની જે વિકાસ મંડળીના મતદારો છે એમને પાકો વિશ્વાસ ને ભરોસો અમને આપેલો હતો. ત્યારે કેટલાક લોકોએ ગપ્પા મારવાનું ચાલુ કર્યું તો તમને તો એકે મેન્ડેટ નહીં મળ્યું, પણ મેન્ડેટ આ પાદરા તાલુકાની પ્રજા ઓળખા છે કે કોને મત અપાય ને કોને ના અપાય. એ આ પુરવાર આપ સર્વે કરી બતાવ્યું. ત્યારે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા 5 વર્ષ બજાર સમિતિમાં ખેડૂતોના હિત માટે ક્યારેય કોઈ વેપારી કે ખેડૂતો વચ્ચે સંઘર્ષ ન થાય, ક્યારેય કોઈનું ખોટું ના થાય, એ મહત્વનું ધ્યાને લઈ આ બોર્ડ 5 વર્ષ ગમે તેવું રિઝલ્ટ આવશે તોય જે બોર્ડમાં પ્રમુખ ને ઉપપ્રમુખ થશે એ 5 વર્ષ સુધી આપણને અડધી રાતે દોડાવે નહીં એવી મને વિશ્વાસ છે. જે લોકો 15 વર્ષથી પ્રમુખ બનાવ્યા એમને પેટમાં તેલ રેડાયું. મમોત વિધાનસભા હારી ગયો તો દુનિયા નહીં હારી ગયો. હું જીવું છું ત્યાં લગીને પાદરા તાલુકાની સેવા કરતો આવ્યો છું ને કરવાનો છું. ત્યારે આપ સર્વે જે ખૂબ પ્રેમ આપ્યો અને આપણી આખી પેનલને જંગી બહુમતીથી ચૂંટાઈ લાયા હોય ત્યારે જેટલો પણ આપણા આ બધા આગેવાનોનો અને મતદારોનો આભાર માનીએ એટલો ઓછો છે. ભવિષ્યમાં પણ ધનતેરસ ને વાઘબારસ ભેગી થઈ છે. એ બારસ ને તેરસ ભેગી થયા પછી સારામાં સારું રિઝલ્ટ આવનારી કોઈ પણ ચૂંટણીઓમાં આવશે અને એમાં આપ સૌ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભરોસો કરીને અમારી પેનલને મત આલશો, અપાવશો, અપાવતા આવ્યા છે અને અપાવતા રહેવાના છે. એટલી શક્તિ પ્રભુ આપ સર્વને આપે એ જ આ પ્રસંગે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. પાદરા એપીએમસીમાં આજે સહકાર પેનલનો ખૂબ ભવ્ય વિજય થવા પામ્યો છે. ખાસ કરીને સહકાર વિભાગની જે લોકો ના જાણતા હોય એમને ખરેખર જાણવું જોઈએ કે 1961 એક્ટ શું છે, સહકાર કેમ બન્યું, સહકાર વિભાગ એ શું છે. સહકાર એ સામાન્ય દરેક ગામમાં રહેતો એક ખેડૂત હોય, એ દૂધ ભરતો પશુપાલક હોય કે સામાન્ય નાગરિક હોય, એ પોતાનો એક સમૂહ બનાવે અને એ સમૂહ એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે. એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટની વાત આવતી નથી, પરંતુ જે મેન્ડેટની વાત આવી છે, જે પ્રથા આવી છે, એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે જાકારો આપ્યો છે અને તમામ જે ઉમેદવારો હતા એમને આજે એક જે ખેડૂતની જે પદ્ધતિ છે, જે ગ્રામ્ય જે લોકો છે એ તમામ લોકોનો જે સહકારી વિભાગની આજે ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને આખી પેનલ આજે અહીંયા જીતી છે. એ તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ, અભિનંદન પાઠવું છું. જે મતદારો એમની સાથે અડીખમ ઊભા રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં, એમને પણ આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે તાલુકાની જનતાને નવા વર્ષની પણ શુભેચ્છાઓ પાઠવું. ઘાયલ ને શું થાય છે પૂછો તો ખરા, ઘાયલ ને શું થાય છે
दिल के अरमानों के आंसू रह गए, दिल के अरमानों के आंसू रह गए। આજ રોજ બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ બધા મિત્રોએ ધાર્યું હતું એવું પરિણામ આવ્યું છે। ખેડૂત સહકારી પેનલના 10 ઉમેદવારો જંગી બહુમતી ચૂંટાયા છે। લગભગ 651 મતદાનમાંથી બધા ઉમેદવારો 350 પોણી 400 ની ઉપર મતથી 400 ની ઉપરથી મતથી બધા ચૂંટાયા છે। અને જે મામાની મહેનત હતી, સમગ્ર પાદરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી, માજી ધારાસભ્ય જસપાલસિંહની મહેનત હતી, અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય, નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય, આ લોકોએ ખૂબ મહેનત કરીને આ 10 ઉમેદવારોને આજે જંગી બહુમતી ચૂંટી લાવ્યા છે। ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ। આવતા 5 વર્ષમાં ખેડૂતો મિત્રો માટે, વેપારી મિત્રો માટે જે કંઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે કરવાના છે। કારણ કે જે 10 મિત્રો ચૂંટાયા છે એ બધા જ ખાનદાન કુટુંબના બધા ઉમેદવારો છે। કોઈને કોઈ જાતની ભૂખ નથી, બધા જ બધી રીતે સુખી છે, અને કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા સિવાય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું। ભાજપના મિત્રોને પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાબળાવાળાને ટિકિટ આપીને શું થયું, એટલે એમને પણ ચેતવાની જરૂર છે। અને આવતી જિલ્લા તાલુકા પંચાયત, આવતી ડેરી, આવતી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવવાનું છે। સમગ્ર જિલ્લો પાદરા તાલુકાની બજાર સમિતિની ચૂંટણી રાહ જોઈને બેઠો હતો, અને આજે પરિણામ આવ્યું છે। તો અમે તો બધાને વિનંતી કરીએ છીએ કે આ જે લોકોનું ઘમંડ છે એ ઘમંડ ઉતરવું જોઈએ, અને તાલુકા જિલ્લા પંચાયત, બોર્ડ, ડેરી, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને ખરીદ વેચાણ સંઘમાં પણ પાદરા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે, 110% લાવવાના છે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા।